આપણે કોઈ પણ શુભ કાર્ય કરીએ ને ત્યારે ચોઘડિયા જોઈએ છીએ, કારણ કે આપણું કાર્ય છે ને એ બગડે નહીં, ખરાબ ન થાય. હવે ચોઘડિયા કેટલા છે તો કે દિવસ અને રાતથી 7 ચોઘડિયા છે. એક ચોઘડિયું 1.5 કલાકનું. 7 ચોઘડિયામાંથી એક ચોઘડિયું ચલ છે, જે કેવું છે, ન્યુટ્રલ છે. ચલ ચોઘડિયું સારું પણ નથી અને ખરાબ પણ નથી. બાકીના 3 ચોઘડિયા શુભ, લાભ અને અમૃત. પાછા 3 ચોઘડિયા ઉદ્વેગ, રોગ અને કાળ. આપણા ઋષિમુનિઓએ પ્રાચીન સમયમાં આ ચોઘડિયાઓને છે ને સરસ રીતે ઉત્તરતા ક્રમમાં ગોઠવેલા છે. આપણી આસપાસની, આપણી સમાજની તમામ વ્યક્તિ આ ચલ જેવી ન્યુટ્રલ છે, સારી પણ નથી અને ખરાબ પણ નથી. પરંતુ તેને આસપાસનું વાતાવરણ કેવું મળે છે, આજુબાજુમાંથી તેમને વિચારો કેવા મળે છે, તેમના ઉપર તેમના જીવનની યાત્રા નિર્ધારિત થાય છે. જો તેમના વિચારો સારા હશે ને તો તેમની જીવન યાત્રા છે એ શુભ, લાભ અને અમૃત તરફ જશે. અને જો તેમના આસપાસના વિચારો ખરાબ હશે ને તો તેમના જીવનની યાત્રા છે એ ઉદ્વેગ, રોગ અને કાળ તરફ જશે. તમારે ડિસાઈડ કરવાનું છે કે તમારે જીવનની યાત્રા કઈ બાજુ લઈ જવાની છે. બાકી તો ચોઘડિયા છે એ આપણને બહુ સરસ સંદેશો આપી જાય છે.